આજથી 21 વર્ષ પહેલાં જ્યારે ભીલાડ ઉમરગામ પોલીસના વિસ્તારમાં આવતું હતું ત્યારે 2004ની અંદર 64/2004 એક આર્મ્સ એક્ટ વિથ ધાડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 4થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા. આ ગુનાના કામે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ 4થી વધુ આરોપીઓ નાસ્તા ફરતા હતા. આ આરોપીઓ જે છે 4, એમાંથી 2 આરોપીને આજથી 3 મહિના પહેલાં એસઓજી પોલીસને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ભીલાડના પીએસઆઈ રોહિત ડોડિયા એમણે જે જૂના જે 2 આરોપી પકડાયેલા હતા એમની પૂછપરછમાં જે અન્ય નાસ્તો ફરતો આરોપી જે આનંદ તિવારી છે એના બાબતે પાક્કી હકીકત મળેલી હતી અને એ હકીકતના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરતા આ આનંદ તિવારી નામનો માણસ છે એ બનારસ, કાશી બનારસ ખાતે શ્રી 108 સ્વામી અનંતદેવના નામથી એક આશ્રમ ચલાવીને ત્યાં રહેતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશનના 4 કોન્સ્ટેબલો ખાનગી કપડામાં ચિંતામણ, નીતિન, નિલેશ અને ભરત, આ 4 જે ભીલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ છે એ 4 જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી. સતત 3 થી 4 દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં, સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો 3-4 દિવસ ત્યાં રોકાયા હતા. અને આ સ્વામી અનંતદેવ છે જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. ધાડ વિથ આર્મ્સ એક્ટના ગુનામાં 21 વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની, સાધુ તરીકેની શ્રી 108 આનંદદેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. જે આરોપી પકડાયો છે આપણે ત્યાં 21 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો છે. એટલે 21 વર્ષ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ ICGS પોર્ટલ ઈ ગુજકો પર પણ ચેક કરવામાં આવશે. સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી એ કાશી બનારસમાં કેટલા ટાઈમથી સેટલ છે અને ઉત્તર પ્રદેશમાં એના કોઈ ગુનાઓ છે કે નહીં એ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે લેખિતમાં કોરસ્પોન્ડન્સ કરીને વિગતો માંગવામાં આવી રહી છે. સર, જે તે વખતે એણે સંઘર્ષ કરેલો પકડાયો ત્યારે? ના, એણે સંઘર્ષ નહોતો કર્યો, પણ ધાર્મિક એક માણસ પોતાની ઓળખ આપીને રહેતો છે એના કારણે થોડીક અમને લોકોને ત્યાં એને આરોપીને પકડીને ત્યાંના જે આશ્રમના અન્ય લોકોને સમજાવવામાં એમાં અમને તકલીફ પડી હતી કે આ વ્યક્તિ છે એ પોતે આરોપી છે અને એ ધાડ અને આર્મ્સ એક્ટના ગુનાનો આરોપી છે. આપણી પાસે પાક્કા પુરાવા છે અને એ હકીકત જાણ્યા બાદ પછી એ લોકોએ અમારી સાથે કોઈ સંઘર્ષ કર્યો નહોતો. જ્યારે પકડાયો ત્યારે એ સાધુ વેશમાં જ હતો અને અમને જે હકીકત મળી એ પ્રમાણે કુંભ મેળામાં પણ છેલ્લા 2 મહિનાથી એ સ્વામી તરીકે, સાધુ તરીકે ત્યાં એની હાજરી હતી અને ત્યાંથી એ પોતાના આશ્રમ પર જ્યારે ગયો ત્યારે અમે ચોક્કસ હકીકતના આધારે એને ઉપાડી લીધો છે.